નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, શું તમે જાણો છો કે હનુમાનજીને ચિરંજીવી થવાનું વરદાન કોણે આપ્યું? તો આજના વિડીયોમાં આપણે આ રહસ્યમય પૌરાણિક કથા વિશે જોઈએ. હનુમાનજીને અંજનીના પુત્ર, પવનના પુત્ર, સંકટમોચન, રામ ભક્ત, મહાબલી, બજરંગબલી વગેરે જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ આ બધા નામોની સાથે હનુમાનજીને ચિરંજીવી પણ કહેવામાં આવે છે. ચિરંજીવીનો અર્થ અમર થાય છે. એવું કહેવાય છે કે આજે પણ તેઓ પૃથ્વી પર ભૌતિક સ્વરૂપમાં હાજર છે અને આજે પણ તેઓ પોતાના ભક્તોની સમસ્યાઓ સાંભળે છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરે છે. પરંતુ આ બધી બાબતો ઉપરાંત શું તમે તે જાણો છો કે બજરંગબલીને અમરત્વનું વરદાન કોણે અને શા માટે આપ્યું? તો આનાથી જોડાયેલી રસપ્રદ વાર્તા વિશે આપણે જોઈએ તો આપણે વાલ્મીકી રામાયણની વાત કરીએ તો તે મુજબ જ્યારે હનુમાનજીએ અશોક વાટિકામાં માતા સીતાને વિધિ આપી હતી ત્યારે માતા સીતાએ હનુમાનજીને અમરત્વનું વરદાન આપ્યું હતું. આ પછી તેમણે રાવણ સામેના યુદ્ધમાં શ્રી રામના મુખ્ય સહાયક તરીકે લડ્યા અને અયોધ્યા પાછા ફર્યા પછી તેમણે શ્રી રામ પ્રત્યેની ભક્તિ દર્શાવી. શ્રી રામના એકમાત્ર ભક્ત તરીકે હનુમાનજી દરરોજ તેમની સેવા કરતા હતા. પરંતુ જ્યારે ભગવાન શ્રી રામે દેવલોક જવાનું વિચાર્યું ત્યારે હનુમાનજી આ સાંભળીને ખૂબ જ દુઃખી થયા અને તેઓ સીતાજી પાસે પોતાનું દુઃખ લઈને ગયા. હનુમાનજીએ માતા સીતાને કહ્યું, માતા, તમે મને અમરત્વનું વરદાન આપ્યું છે, પણ મને એ નથી કહ્યું કે જ્યારે મારા ભગવાન રામ પૃથ્વી છોડીને જશે ત્યારે હું શું કરીશ. આટલું કહ્યા પછી રામ ભક્ત વરદાન પાછું લેવાનો આગ્રહ કરવા લાગ્યા. પછી માતા સીતાએ શ્રી રામનું ધ્યાન કર્યું અને ભગવાન પ્રગટ થયા. ભગવાન શ્રી રામે હનુમાનજીને ભેટી પડ્યા અને કહ્યું, આ પૃથ્વી પર આવનાર કોઈ પણ પ્રાણી અમર નથી, પરંતુ તમને આ વરદાન મળ્યું છે કારણ કે જ્યાં સુધી આ પૃથ્વી પર રામનું નામ લેવામાં આવશે ત્યાં સુધી રામ ભક્તોનો ઉદ્ધાર ફક્ત તમારા દ્વારા જ શક્ય બનશે. પોતાના ભગવાનના આવા શબ્દો સાંભળીને હનુમાનજીએ પોતાની જીદ છોડી દીધી અને આ વરદાનને શ્રી રામના આદેશ તરીકે સ્વીકાર્યું. આ જ કારણ છે કે હનુમાનજી આજે પણ આ ધરતી પર રહે છે અને ભગવાન રામના ભક્તોની સમસ્યાઓ સાંભળે છે અને તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. ગોસ્વામી તુલસીદાસ સુંદરકાંડમાં લખે છે કે ચારો યુગ પ્રતાપ તુમ્હારા, એટલે કે સત્યયુગથી કલયુગ સુધી હનુમાનજી આ પૃથ્વી પર વ્યક્તિગત રીતે બિરાજમાન છે. કહેવાય છે કે જ્યારે શ્રી રામ વૈકુંઠમાં ગયા ત્યારે હનુમાનજીએ પવિત્ર ગંધમાદન પર્વતને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું અને તેઓ આજે પણ ત્યાં રહે છે. શ્રીમદ ભાગવત પુરાણમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પુરાણો અનુસાર ગંધમાદન પર્વત કૈલાસ પર્વતની ઉત્તરે સ્થિત છે, જે ભગવાન શિવના નિવાસસ્થાન છે. મહર્ષિ કશ્યપે આ પર્વત પર તપસ્યા કરી હતી. હનુમાનજી ઉપરાંત ગંધર્વ, કિન્નર, અપ્સરાઓ અને સિદ્ધ ઋષિઓ પણ અહીં રહે છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ વાહન દ્વારા આ પર્વતની ટોચ પર પહોંચવું અશક્ય છે. સદીઓ પહેલા આ પર્વત કુબેરના પ્રદેશમાં હતો, પરંતુ હાલમાં આ વિસ્તાર તિબેટની સરહદમાં છે. જય શ્રી રામ, જય હનુમાન.